સંતોષી માતાની વ્રતકથા સંપૂર્ણ અને વિગતવાર। 1. 7 ભાઈઓ અને એક આળસુ ભાઈ। એક નગરમાં એક ડોશીમાં રહેતા હતા। તેમને 7 દીકરા હતા। 6 દીકરાઓ ખૂબ કમાતા હતા, જ્યારે 7મો દીકરો થોડો ભોળો અને આળસુ હતો। ડોશીમાં 6 દીકરાઓને રાંધીને પ્રેમથી જમાડતા, પણ 7મા દીકરાને ભાઈઓએ જમીને થાળીમાં છોડેલું એટલે કે ઈંઠું જમવા આપતા। ભોળો દીકરો સમજતો કે માં તેને પ્રેમથી ખવડાવે છે। એક દિવસ તેની પત્નીએ તેને સત્ય જણાવ્યું, તમારા માં તમને ભાઈઓનું ઈંઠું ખવડાવે છે। દીકરાને વિશ્વાસ ન આવ્યો, એટલે તેણે યુક્તિ કરી। જમતી વખતે તેણે પોતાની થાળીમાં આંગળી ફેરવી જોયું તો ખરેખર તે ઈંઠું જ હતું। તેને ખૂબ દુઃખ થયું અને તે જ ક્ષણે તેણે પરદેશ જઈ કમાવવાનો નિર્ણય કર્યો। 2. પરદેશ ગમન અને સફળતા। દીકરો ઘરેથી નીકળી ગયો। તે દરિયાપાર એક મોટા વેપારીને ત્યાં નોકરીએ રહ્યો। પોતાની મહેનત અને પ્રામાણિકતાથી તે ટૂંક સમયમાં જ વેપારીનો ખાસ માણસ બની ગયો અને ભાગીદાર બની ગયો। તેની પાસે અઢળક સંપત્તિ થઈ ગઈ, પણ કામમાં તે એવો તે પરોવાયો કે ઘરબાર બધું ભૂલી ગયો। 3. પત્ની પર દુઃખના પહાડ। પાછળથી તેની પત્ની પર જેઠાણીઓ અત્યાચાર કરવા લાગી। તેને જંગલમાં લાકડા લેવા મોકલતી, આખો દિવસ ઘરનું વૈતરું કરાવતી અને ખાવા માટે કોદરાનો રોટલો અને પીવા માટે નાળિયેરની કાચલીમાં પાણી આપતી। બિચારી વહુ જંગલમાં જઈને રડતી। 4. સંતોષી માતાનું વ્રત। એક દિવસ લાકડા વીણતી વખતે તેણે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતા જોઈ। તેણે પૂછ્યું, બહેનો, તમે આ કયું વ્રત કરો છો? સ્ત્રીઓએ કહ્યું, આ સંતોષી માતાનું વ્રત છે। આ વ્રત કરવાથી દરિદ્રતા દૂર થાય છે, મનની ઈચ્છા પૂરી થાય છે અને ગયેલું માણસ પાછું આવે છે। વ્રતની વિધિ: દર શુક્રવારે દોઢ આનાનો અથવા શક્તિ મુજબનો ગોળ અને ચણા લેવા। શુદ્ધ ઘીનો દીવો કરી માતાની કથા વાંચવી। સૌથી મોટો નિયમ: વ્રત કરનારે અને તેના પરિવારના સભ્યોએ તે દિવસે ખાટું ખાવું નહીં। બહુએ શ્રદ્ધાથી વ્રત શરૂ કર્યું। પહેલા જ શુક્રવારે તેને ફળ મળ્યું। તેના પતિનો પત્ર આવ્યો। બીજા શુક્રવારે પતિએ મોકલેલા પૈસા આવ્યા। તે સમજી ગઈ કે માં તેના પર પ્રસન્ન છે। 5. પતિનું આગમન અને ઉદ્યાપન। થોડા સમય પછી તેનો પતિ લાખોની કમાણી લઈને ઘરે પાછો આવ્યો। તેણે પત્નીની હાલત જોઈ અને અલગ આલીશાન બંગલો બનાવ્યો। વહુએ નક્કી કર્યું કે હવે તે વ્રતનું ઉદ્યાપન કરશે। તેણે 8 બાળકોને જમવા તેડાવ્યા, પરંતુ તેની ઈર્ષાળુ જેઠાણીઓએ બાળકોને શીખવાડ્યું કે જમ્યા પછી કંઈક ખાટું માંગજો। બાળકોએ જમ્યા પછી જીદ કરી, પણ વહુએ વ્રતના ડરથી ખાટું ન આપ્યું। બાળકોએ બહાર જઈને આંબલી ખાધી। આ ભૂલને કારણે માતા કોપાયમાન થયા। રાજાના સૈનિકો તેના પતિને પકડી ગયા। 6. ક્ષમાપના અને સુખદ અંત। વહુ રડતી રડતી ફરી માતાના મંદિરે ગઈ।